નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ડાયનામિક કંપનીમાંથી જાંબલી રંગના ધુમાડા નીકળતા કુતૂહલ સર્જાયું હતું। કંપનીના સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડાયનામિક કંપનીમાંથી ગુરુવારે જાંબલી રંગના ધુમાડા નીકળતા વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં જાંબલી રંગનું વાતાવરણ જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ફૂડ કલર બનાવતી કંપનીના ડ્રાયર વિભાગના ફ્લેટ ફાયર અચાનક આગની ઘટના સર્જાતા મોટી માત્રામાં રંગીન ધુમાડો બહાર નીકળ્યો હતો। ઘટનાની જાણ થતાં કંપનીના સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી સામે આવી નથી। જો કે જાંબલી રંગના ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।